હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સારું. તો આપણે 11માં બાયોલોજીમાં કયું ચેપ્ટર ચાલુ કર્યું હતું બેટા? ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે શું ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું? સજીવની લાક્ષણિકતાઓ. બરાબર છે? આપણે સજીવની 3 લાક્ષણિકતા ભણી ગયા. ચલો બોલો તો કઈ કઈ છે? યસ બોલો દરેક જણ દીકરા. કે ભાઈ સજીવની 3 મહત્વની લાક્ષણિકતા કઈ? બોલો. પહેલી કઈ હતી? વૃદ્ધિ. સજીવ વૃદ્ધિ પામે છે. બરાબર છે. બીજી કઈ હતી? બોલો. પ્રજનન. હે ને? ત્રીજી કઈ હતી? ચયાપચય. બરાબર છે? ક્લિયર? તો ભાઈ આ ત્રણેય લાક્ષણિકતાઓ સજીવમાં જોવા મળે છે, પણ એવું નથી કે 100% સજીવમાં જોવા મળે છે. અપવાદ તરીકે એ નિર્જીવની અંદર પણ જોવા મળે છે. બરાબર છે? ટેસ્ટ ટ્યુબમાં પણ સ્ટાર્ચનું પાચન થઈ શકે છે. ટેસ્ટ ટ્યુબ એ નિર્જીવ છે, એની અંદર સ્ટાર્ચ લો અને ઉત્સેચક નાખું અમાઇલેઝ તો સ્ટાર્ચનું પાચન થઈને ગ્લુકોઝ બને છે. બરાબર છે? સમજ પડી? તો પછી આપણે એવું ના કહી શકાય કે ચયાપચય ફક્ત જીવંત સજીવની અંદર થાય છે. ટેસ્ટ ટ્યુબની અંદર પણ સેમ પ્રક્રિયા થાય છે. બરાબર છે? પ્રજનનની વાત કરીએ કે બધા સજીવો પ્રજનન કરી શકે છે, સાચી વાત છે. પરંતુ યાદ કરો, ખચ્ચર યાદ આવ્યું, પછી પેલી વંધ્ય કામદાર મધમાખી અને વંધ્ય યુગલ માનવ યુગલ હોય, અમુક કપલ એવા હોય પ્રજનન ના કરી શકતા હોય, સજીવ છે તો પણ આ લોકો પ્રજનન નથી કરી શકતા. એટલે પ્રજનનને પણ 100% લાક્ષણિકતા ગણવામાં આવે નહીં. બરાબર છે? વૃદ્ધિની વાત કરી હતી કે સજીવો વૃદ્ધિ પામે છે, સાચી વાત છે. પરંતુ રેતીના ઢગલા જ્યારે પવન આવે છે ત્યારે ઉડી જાય છે અને બીજી જગ્યાએ જ્યાં રેતીના રજકણો ભેગા થાય ત્યાં મોટો ઢગલો થઈ જાય છે, એટલે એની વૃદ્ધિ થઈ ગઈ કહેવાય. રેતીનો ઢગલો નિર્જીવ છે તો પણ કણોના એકત્રીકરણને કારણે એની વૃદ્ધિ થઈ જાય છે. સમજ પડી? એટલે આમ વૃદ્ધિ, ચયાપચય અને પ્રજનનને ફક્ત સજીવની જ લાક્ષણિકતા આપણે કહી શકતા નથી. પરંતુ આ ચોથી અગત્યની લાક્ષણિકતા છે. કઈ છે? સજીવની પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા અથવા તો સંવેદનશીલતા. એ ફક્ત સજીવમાં જ આવેલી છે, નિર્જીવમાં આવેલી નથી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ શિયાળાની અંદર આપ બધાને ઠંડી લાગે ને? સાચી વાત, બધાને ઠંડી લાગે છે. તો આપણે શું કરીએ છીએ? સ્વેટર પહેરીએ છીએ, ગરમ ગરમ ચા પીએ છીએ. બરાબર? શરીરને ગરમી મળે ને એવું બધું કરીએ છીએ બેટા. ક્લિયર? સમજ પડી? તમે કોઈ દિવસ એવું જોયું કે બહાર પથ્થર હશે અને ઠંડી લાગી, પથ્થરે સ્વેટર પહેર્યું? કોઈ દિવસ જોયું નથી? જોયું. કારણ કે પર્યાવરણમાં જે બદલાવ આવે છે એને ફીલ કરવાની સંવેદનશીલતા કોની પાસે છે? ફક્ત સજીવ પાસે જ છે. બરાબર છે? સમજ પડી? વરસાદ પડે, બહુ જ વરસાદ પડે છે, બરાબર છે, ત્યારે શું થાય છે? પથ્થરો પછી જમીન છે એ પોતાની જગ્યા બદલી કરે છે. આપણે બહુ વરસાદ પડતો હોય તો વરસાદમાં ઊભા રહીએ? ના, નથી ઊભા રહેતા. આપણે રેનકોટ પહેરીએ છીએ, બરાબર છે, છત્રીનો યુઝ કરીએ છીએ અને વરસાદથી બચી જઈએ છીએ, કારણ કે આપણને સંવેદનશીલતા છે. બરાબર? કે આપણે વરસાદમાં રહીશું તો આપણને શરદી થઈ જશે. હવે પથ્થરને શરદી થવાની છે, એટલે નિર્જીવ છે, ક્યાંથી થાય? ના થાય. બરાબર છે? તો બદલાતી ઋતુ સામે સંવેદનશીલતાનો ગુણધર્મ ફક્ત કોની પાસે છે? સજીવ પાસે જ છે. બરાબર? તો આવી જાઓ દીકરાઓ કે ભાઈ સજીવની પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા અથવા તો સંવેદનશીલતા. તો દરેક સજીવો પાસે પર્યાવરણની પ્રતિક્રિયા સામે ઉત્તેજના આપે છે. મતલબ ગરમી, ઉનાળામાં બહુ જ ગરમી લાગે તો આપણે ઘરમાં શું ચાલુ કરીએ છીએ? એસી ચાલુ કરીએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ, હે ને બેટા? ઠંડુ પાણી પીએ છીએ. એટલે કે પર્યાવરણની પ્રતિક્રિયા સામે આપણે ઉત્તેજના આપીએ છીએ. બરાબર છે? પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ 3 પ્રકારે હોઈ શકે. પર્યાવરણ આપણને 3 પ્રકારે અસર કરી શકે. એક તો ભૌતિક રીતે અસર કરી શકે. ભૌતિક એટલે શું? ઉનાળો છે, બપોરે 2 વાગ્યા છે, ધોમ ધકધકતો તાપ છે અને તમને કહે કે જાને બેટા આ વસ્તુ લઈ આય ને, તો તમારું મોઢું કેવું બગડી જાય છે? દરેકનું મોઢું બગડે. બરાબર છે? ક્લિયર? એ પ્રતિક્રિયા આપી કહેવાય. અને એ જ તાપની અંદર આપણે ઘરની અંદર પેલી આદણી છે લાકડાની, એને બહાર મૂકી દો, બરાબર છે, એ આદણી ચાલતી ચાલતી અંદર આવી જશે કે ના મારે બહાર નથી રહેવું? કહેશે એવું? ના, નહીં કહે. તો ભાઈ અહીંયા ભૌતિક પર્યાવરણ પ્રત્યે અનુભૂતિમાં કોણ કોણ આવે? તો ભાઈ સૂર્યપ્રકાશ આવે, તાપમાન આવે, પાણી આવે, ગરમી, ઠંડી, એ બધું શું આવે? બધા ભૌતિક પર્યાવરણ પ્રત્યે આપણે સજીવ શું દર્શાવે છે? પ્રતિક્રિયા દર્શાવીએ છીએ. બરાબર છે? ક્લિયર? રાસાયણિક
પદાર્થો પ્રત્યે આપણે પ્રતિક્રિયા દર્શાવે છે. સપોઝ બાથરૂમની અંદર ભૂલથી કોઈનાથી એસિડ ઢોળાઈ ગયો હોય તો આપણે થોડીક આપણે આમ ચાલીએ છીએ, થોડોક અંગૂઠો એસિડમાં પડે, આપણને ખબર નથી કે અહીંયા એસિડ છે અને આપણે લાવી પડે છે, તરત જ કેવું આમ લઈ લઈએ છીએ, પગ લઈ લઈએ છીએ કે નહીં, હે ને? કોઈ બે પગ મૂકી દે છે એસિડ પર કે ચલ શું થાય છે જોવું, મૂકીએ છીએ ભાઈ? નથી મૂકતા. એટલે આપણો સજીવો જુદા જુદા રસાયણ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવીએ છીએ. લીંબુનો રસ કયો એસિડ હોય? લીંબુ ખાટું ફળ છે, બરાબર? કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ, બરાબર છે? એના 4-5 ટીપા આપણે જીભ પર મૂકી આપણને કેટલું ખટાશ લાગે છે, એ રસાયણ કહેવાય. સાઇટ્રિક એસિડ રસાયણ કહેવાય. મીઠું, મીઠાના ફાંકા મારતા જોઈએ આપણે, અમુક વાર ખાંડના ફાંકા મારીએ છીએ. કોઈ દિવસ મીઠાના ફાંકા મારતા કોણ જોયા? ના. NaCl, સોડિયમ ક્લોરાઇડ, રસાયણ કહેવાય. તો દરેક સજીવો જુદા જુદા રાસાયણિક પદાર્થો પ્રત્યે શું દર્શાવે છે? સંવેદનશીલતા દર્શાવે છે. સમજી ગયા બેટા? ત્રીજું, જૈવિક પદાર્થો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે. બરાબર? આપણા ઘરની અંદર બિલાડી આવે તો લાકડી લઈને પાછળ પડીએ આપણે, ભાગ, બરાબર? અને જો ધારો કે ઘરનું બારણું ખોલ્યું અને મોટો વાઘ દેખાયો તો આપણે એની પાછળ પડીએ, શું કરીએ? સંતાઈ જઈએ, ભાગી જઈએ, બરાબર છે? ભાગ મિલ્ખા ભાગ એવું કરી દઈએ, બરાબર છે? ક્લિયર? તો એ શું કહેવાય? જૈવિક કારકો સામે, જૈવિક કારણો સામે સજીવે શું આપી? પ્રતિક્રિયા આપી. ધારો કે ઘરના કોઈ રૂમની અંદર સાપ ઘૂસી ગયો તો આપણને કે ના એ રૂમમાં તારે રાત્રે સુવાનું છે, આપણે સૂઈ જઈએ? ના, હું નહીં સૂ. પણ પેલા પલંગને કઈ થાય? એનર્જી છે, ત્યાં ત્યાં પડી રહેશે. સાપ ઘૂસે કે વાઘ આવે એનો કોઈ ફરક પડે નહીં. સમજ પડી ગઈ? ક્લિયર? તો દરેક સજીવ પર્યાવરણના જૈવિક પરિબળ પ્રત્યે પણ પ્રતિક્રિયા આપે છે. સમજી ગયા બેટા? ઓકે? કે ભાઈ ભૌતિકમાં શું આવે? સૂર્યપ્રકાશ, તાપમાન, પાણી, જમીન, એ બધું ભૌતિક પરિબળમાં આવે બેટા. રાસાયણિક પરિબળમાં શું આવે? મેં તમને કીધું તેમ જુદા જુદા રસાયણો, બરાબર છે? ત્રીજું, જૈવિકમાં કોણ કોણ આવે બેટા? કે ભાઈ જુદા જુદા સજીવો જે આપણા માટે આપણો શિકાર કરે એવા હોય તો એનાથી આપણે દૂર ભાગીએ છીએ, અને ઉંદર છે, બિલાડી છે, એની પાછળ આપણે લાકડી લઈને પડીએ છીએ. તો એ શું કહેવાય? જૈવિક પરિબળ પ્રત્યે આપણે પ્રતિક્રિયા દર્શાવી કહેવાય. સમજી ગયા બેટા? તો આપણને સામે વાઘ છે, સિંહ છે કે સાપ છે એ બધું કેવી રીતે ખબર પડે? આંધળાને ખબર પડે સામે કોણ ઊભું છે? ના ખબર પડે, બરાબર છે? તો ભાઈ એ કેવી રીતે ખબર પડે? કેવી? આંખો વડે. પછી આપણે જે ફાંકો માર્યો છે એ મીઠું છે કે ખાંડ છે, કેવી રીતે ખબર પડે? જીભ વડે. તડકો છે કે ઠંડી છે? ચામડી વડે ખબર પડે, બરાબર છે? કે ભાઈ આપણા બારણાની બહાર વાઘ ઊભો છે કે બિલાડી ઊભી છે, કેવી રીતે ખબર પડે? મ્યાઉ બોલે તો બિલાડી, અને વાઘની જેમ ગર્જના કરે તો ખબર પડે એટલે આ તો વાઘસી છે. એ કેવી રીતે ખબર પડે? કાન વડે. સમજ પડી? ક્લિયર? ઓકે? કે આપેલ જે ફૂલ છે સુગંધિત છે કે બદબુ વાળું છે એ શેના વડે ખબર પડે? નાક વડે. આમ આપણા સંવેદી અંગો જેવા કે આંખ, કાન, ચામડી, જીભ, નાક એ આપણને સંવેદનાની અનુભૂતિ કરાવે છે. અમુક વાર કોઈને ત્યાં ભજીયા થતા હોય તો આપણને મસ્ત સુગંધ આવે, નાકથી ખબર પડે કે મમ્મી હવે યાર વરસાદ પડે છે, થોડું ભજીયા બનાય, મજા આવે, બરાબર છે? તો આ સંવેદી અંગો દ્વારા આપણને આ બધાની અનુભૂતિ થાય છે. ક્લિયર? સારું. હવે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો, નીટ માટેનો MCQ ક્વેશ્ચન આવી છે બેટા કે ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓ કયા પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા આપે છે? તો ભાઈ પહેલું પરિબળ છે પ્રકાશ. કે ભાઈ વનસ્પતિઓ સૂર્યપ્રકાશ હોય તો એ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે, એટલે પ્રતિક્રિયા આપી. બીજું પાણી, દરેકને પાણી જોઈએ છે, પાણી ના હોય તો બિચારાનું આવી બને, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય. તાપમાન પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે કે ભાઈ દરેક સજીવ યોગ્ય તાપમાને જ બધી ક્રિયાઓ સરસ રીતે કરી શકે છે. તમને ખબર છે મનુષ્યના શરીરનું તાપમાન કેટલું? બોલો તો, બોલો દીકરા. કે ભાઈ મનુષ્યના શરીરનું તાપમાન કેટલું? આપણને તાવ આવે છે ત્યારે આપણે થર્મોમીટરથી આપણું ટેમ્પરેચર ચેક કરીએ છીએ, બરાબર બેટા? અને પછી ટેમ્પરેચર વધારે લાગે તો આપણે જઈએ છીએ ડોક્ટર પાસે. આપણને એ તો ખબર હોવી જોઈએ બચ્ચાઓ કે ભાઈ મનુષ્યના શરીરનું તાપમાન કેટલું? ચલો બોલો તો બેટા, કેટલું? યસ, વેરી ગુડ. કે ભાઈ મનુષ્યના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે સમતાપી પ્રાણી કહેવાય.
આપણે આપણા શરીરનું તાપમાન કેટલું જાળવી રાખીએ છીએ? 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપણે જાળવી રાખીએ છીએ, બીકોઝ આપણે સમતાપી પ્રાણીઓ છે. ઓકે, અન્ય સજીવો, બરાબર. અન્ય સજીવો મીન્સ ધારો કે ગાય ભેંસ બકરી આવે તો વનસ્પતિને ખાઈ જાય, બિચારી વનસ્પતિ પણ વગરની થઈ જાય. પણ ના હોય તો ખોરાક ના બનાવી શકે ને સુકાઈ જાય. ને પ્રાણીઓ, આપણે પ્રાણીઓ કહેવાઈએ, સામાજિક પ્રાણી કહેવાઈએ, બરાબર છે. ક્લિયર? હવે આપણી પાછળ કૂતરું પડે તો કેવા ભાગી જઈએ, હા ને? ક્લિયર? અને કૂતરાનું નાનું બચ્ચું હોય તો આપણે એને કેવું ભગાડીએ, સમજી ગયા? તો વનસ્પતિઓ અને પ્રાણીઓ એ પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. પ્રદૂષકો કે બહુ ધુમાડાવાળા એરિયામાં જ્યાં પ્રદૂષણ વધારે હોય ત્યાં રહેવાનું આપણને ગમે ના ગમે. શ્વાસ લેવામાં તકલીફ પડે, શરીર આપણને આંખમાં લારી પડે, બળતરા થાય, આંખમાં સ્કિન પર બળતરા થાય, એટલે ખબર પડી જાય કે આ એરિયામાં પ્રદૂષણ બહુ છે. વનસ્પતિને પણ ના ગમે, બરાબર છે. વનસ્પતિને વૃદ્ધિને પણ પ્રદૂષણ અસર કરે છે. આમ કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણીઓ કયા બાહ્ય પરિબળોથી પ્રતિક્રિયા આપે છે? તો જવાબમાં શું આવે? પહેલું પ્રકાશ, બીજું પાણી, ત્રીજું તાપમાન, ચોથું અન્ય સજીવો અને પાંચમું પ્રદૂષકો. ક્લિયર બેટા? સાચું. હવે નેક્સ્ટ આવ્યું ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ. આપણને ખબર છે દરેક વનસ્પતિ દરેક ઋતુમાં થતી નથી. પાકની વાત કરું કે ભાઈ જનરલી ઘઉં શિયાળામાં થાય, બાજરી ઉનાળામાં થાય, સમજ પડી? આ ઋતુ સંવર્ધિત વનસ્પતિ કહેવાય. કેમ ઘઉં શિયાળામાં થાય? બીકોઝ જે ઘઉં છે ને એને વધુ સૂર્યપ્રકાશની જરૂર ના પડે, બરાબર છે. અને ઉનાળાની અંદર સૂર્યપ્રકાશ બહુ જ હોય તો એની અંદર ઘઉં થઈ શકતા નથી. ઘઉંને ઠંડીની જરૂર પડે છે, નીચા તાપમાનની જરૂર પડે અને માપસરના સૂર્યપ્રકાશની જરૂર પડે, બરાબર છે. તો આવા વનસ્પતિઓને ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ કહેવાય. કેટલાક પ્રાણીઓ છે અમુક સિઝનમાં જ પ્રજનન કરે. શિયાળાની અંદર કૂતરો અને કૂતરી હોલસેલમાં નાના નાના ગલુડિયાઓ પેદા કરે. એ લોકોની પ્રજનન ઋતુ છે, એટલા માટે સમજ પડી ગઈ કે બે ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓના પ્રજનન પર શેની અસર થાય છે? આ પણ નીટનો એમસીક્યુ ક્વેશ્ચન. પ્રકાશ અવધિની અસર થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ ક્વેશ્ચન. પ્રકાશ અવધિ એટલે શું? કેટલા સમય માટે પ્રકાશ જરૂરી છે એને કહેવાય પ્રકાશ અવધિ, બરાબર છે. અમુક વનસ્પતિઓને પ્રકાશ ખૂબ જ પ્રમાણમાં જરૂર હોય તો એને વધુ પ્રકાશ અવધિની જરૂર પડે. એવી વનસ્પતિને ગુરુદિવસી વનસ્પતિ કહેવાય, દીર્ઘદિવસી, કે ભાઈ સૂર્યપ્રકાશ વધુ જોઈએ, વધુ ખોરાક બનાવે, વધુ પાક થાય. ખબર પડી? જ્યારે ઘઉં જેવી વનસ્પતિને ઓછા પ્રકાશની જરૂર પડે તો એને લઘુદિવસી વનસ્પતિ કહેવાય. કેવી? લઘુદિવસી. વધુ સૂર્યપ્રકાશની જરૂર પડે તો એને ગુરુદિવસી અથવા તો દીર્ઘદિવસી વનસ્પતિ કહેવાય. સમજ પડી? ક્લિયર? ઓકે, ચલો. આમ આપણે જોયું કે દરેક સજીવ કેવું છે? જાગૃત છે, બરાબર છે. આપણે કોઈ ચપ્પુ લઈને આપણી પાછળ આવે, આમ આપણને ખબર પડે કે ચપ્પુ લઈને પાછળ દોડ્યો છે તો આપણે એની સામે જઈએ, એ કેમ આવ્યો? આપણે ભાગી જઈએ, આપણે દોડવા માંડીએ કે આ જો ઊભો રહીશ તો ચપ્પુ મને મારી દેશે. મીન્સ આપણે જાગૃત છે બેટા. એટલે સમજ પડી? પેલું બાજુમાં પથ્થર હશે, ટેબલ હશે લાકડાનું, શું એ દોડવા માંડશે કે ચપ્પુથી મને મારશે? ના, એને ખબર નથી કશું, એ નિર્જીવ છે એટલે કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. ક્લિયર બેટા? કે આમ દરેક સજીવ જાગૃત છે અને મનુષ્યમાં કયો ગુણધર્મ છે? સ્વયં સભાનતાનો ગુણધર્મ છે, બરાબર છે. કે આપણે જાતે જ આપણે સભાન રહી જઈએ છીએ. તમને ગમે ત્યારે કોઈ પ્રશ્ન પૂછે તમે કેવો જવાબ આપી દો છો? સર તરત જ, કારણ કે તમે સભાન છો, બરાબર. તો મનુષ્યમાં કયો ગુણધર્મ છે? સ્વયં સભાનતાનો ગુણધર્મ છે. આમ મનુષ્ય ગરમી, ઠંડી અને વરસાદ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે, જ્યારે નિર્જીવો બદલાતા પર્યાવરણ સામે પ્રતિક્રિયા દર્શાવતા કે સંવેદનશીલતા દર્શાવતા નથી. આમ કહી શકાય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમ કહી શકાય કે પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા એ ફક્ત સજીવનો જ અતિ મહત્વનો ગુણધર્મ છે. કોનો? ફક્ત સજીવનો જ અતિ મહત્વનો ગુણધર્મ છે, બરાબર છે. કે પર્યાવરણ બદલાય એટલે તરત જ આપણું શરીર એની વિરુદ્ધમાં પ્રતિક્રિયા આપવા માંડે છે. ખૂબ જ ઠંડી પડે તો આપણે થરથરવા માંડીએ છીએ. કેમ થરથરવા માંડીએ છીએ? શરીરનું તાપમાન કેટલું? 37 ડિગ્રી સેલ્સિયસ, હે ને બેટા? હવે ઠંડી પડી
તો એ તાપમાન ધીમે ધીમે ડાઉન થશે, તો આપણું શરીર શું કરશે? શિવર કરશે, થથડશે, અને એના લીધે શું થશે? શરીરની અંદર ગરમી પેદા થશે, અને એ ગરમીને લીધે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહે છે. સમજ પડી? ઉનાળામાં આપણને પડસેવો થાય છે બેટા, પસીનો થાય છે, પરસેવો થાય છે. ઉનાળામાં જ્યારે તાપમાન 40-45 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે આપણને પરસેવો થઈ જાય. કેમ આવું થાય? આપણા શરીરનું તાપમાન કેટલું? 37 ડિગ્રી સેલ્સિયસ. જો એનાથી પર્યાવરણનું તાપમાન વધશે તો શરીરનું પણ ધીમે ધીમે વધવા માંડશે. તો આપણું શરીર શું કરશે? સામે પરસેવો ઉત્પન્ન કરી દેશે, અને પરસેવો શું કરે છે? શરીરનું સપાટીનું તાપમાનને નીચું કરી દે છે. એટલે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધી શકતું નથી. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે. આમ સજીવ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપે છે એ ફક્ત સજીવનો જ ગુણધર્મ છે. કોઈ પણ નિર્જીવ આ ગુણધર્મ દર્શાવી શકતું નથી. ક્લિયર? તો આ સાથે આપણું આ લેક્ચર પૂરું થયું. સરસ રીતે તૈયાર કરજો, બે વાર લખજો, બરાબર છે? આ ટોપિક મહત્વના છે. ઓકે બેટા, થેન્ક યુ.